the world of AstroSmile. Yes, you too can be a millionaire with the help of astrology and subconscious mind. આ સેમિનારમાં હું શ્રદ્ધા જાની આપ સૌનું ધી એસ્ટ્રોસ્માઇલ ટીમ તરફથી સ્વાગત કરું છું. ફર્સ્ટ ઓફ ઓલ વી આર થેન્કફુલ ટુ અવર પાર્ટનર વીના એન્ટરપ્રાઇઝના મિસ્ટર વિનોદ પૂજારા, એમ્સના રાજુભાઈ, મેંગોઝ મીડિયાકોમના વિશાલ જાની અને બુક શેલ્ફના હિરેનભાઈ અને હેમેન્દ્રભાઈ શાહ. Thank you for being part of this event, this seminar. And we specially thank to Mayor, આપણા માનનીય મેયર મીનાક્ષીબેન, IS, Mr. વિપુલ મિત્રા સર, ડૉક્ટર ભાસ્કર ભટ્ટ, ભરતભાઈ પાધ્યા, અંબાજી મંદિરના ગાદીપતિ છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપના બિઝી સ્કેડ્યુલમાંથી પણ આપ સમય કાઢીને અમારા માટે આવ્યા. સો તાળીઓ એમના માટે સ્પેશિયલ તાળીઓના ગડગડાટથી આપણે એમનું સ્વાગત કરીશું. સ્પેશિયલી યુ આર વેલકમ એન્ડ થેન્ક યુ સો મચ ફોર બિંગ હિયર. ડૉક્ટર પંકજ નાગર, જેમનો આ સેમિનાર છે, આપ સૌ જાણો છો એમ દર સોમવારે દિવ્ય ભાસ્કરની ધર્મદર્શન પૂર્તિમાં એમના લેખ આવતા હોય છે ભાગ્યના ભેદ કોલમમાં. એમનું ઇન્ટ્રોડક્શન મારે આપવાની જરૂર છે જ નહીં, આપ સૌ જાણો છો. છતાં એક સ્મોલ બ્રીફ આપણે મારા મોઢે નહીં પણ આરજે ધ્વનિત જે છે એમના મોઢે આપણે થોડીક ડિટેલ થોડીક માહિતી જાણીએ ડૉક્ટર પંકજ નાગર વિશે. રુચિ ધરાવે છે પૂરી રીતે 1986 માં નવગુજરાત ફાઉન્ડેશનનો મેડલ મેળવીને એમણે આગવી પ્રશંસા અને માન મેળવ્યા. કાશી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં 5.5 વર્ષ સુધી સંશોધન કરીને 2000ની સાલમાં ડોક્ટરેટની માનદ પદવી એમણે પ્રાપ્ત કરી. He is the only astrologer from Gujarat who has done his PhD from પાઠશાલા of Vedic Astrology. 1984 ના વર્ષથી એમણે જનસત્તા અખબારમાં પોતાની કલમ અને કોલમની શરૂઆત કરી. ગુજરાત, મહારાષ્ટ્ર અને લંડનના પ્રતિષ્ઠિત સમાચાર પત્રો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી, મુંબઈ સમાચાર, અડિયાન, સંભાવ, ગુજરાત સમાચાર લંડન, ગુજરાત અબ્રોડ જે યુએસમાં આવે છે એમાં પોતાની કસાયેલી કલમનો કમાલ બતાવ્યા પછી અત્યારે તેઓ ખૂબ જ લોકપ્રિય દૈનિક પત્ર દિવ્ય ભાસ્કરમાં પોતાના જ્ઞાન અમૃતનું આચરણ કરાવે છે. ડૉક્ટર પંકજ નાગર સજાનંદ મલ્ટીકોર્સ, નવગુજરાત મલ્ટીકોર્સ અને ગુરુકુલમમાં માનદ પ્રાધ્યાપક તરીકે વર્ષો સુધી સેવાઓ આપીને પોતાની વિચારધારા અનુસાર વિદ્યાર્થીઓને સજ્જ કરીને સમાજને પ્રામાણિક જ્યોતિષીઓની ભેટ આપી રહ્યા છે. He has already written books like ભાગ્યનો ભેદ અને 52 પત્તે બતાએ કિસ્મત કે રસ્તે. જ્યોતિષ સંશોધક, પ્રચારક, ક્રાંતિકારી વિચારક તરીકે એમને સ્વદેશમાં અને પ્રદેશમાં ઘણા બધા અવોર્ડ્સ, બહુમાન અને સન્માન મળ્યા છે. દેશ વિદેશમાં જ્યોતિષનો પ્રચાર, પ્રસાર અને પ્રસારની વહેંચણી કરનાર તેમજ જ્યોતિષશાસ્ત્રની ગેરમાન્યતાઓથી સમાજમાં પ્રવર્તે છે એને દૂર કરીને જાગૃતિ અભિયાન ચલાવનારા ડૉક્ટર પંકજ નાગર એ દ્રઢપણે એવું માને છે કે જ્યોતિષ એ સિદ્ધાંતનું નહીં પણ અવલોકન, અભ્યાસ, સંશોધન અને પ્રજા જાગૃતિનું શસ્ત્ર છે. This was a small brief about Dr. Pankaj Nagar. દિવ્ય ભાસ્કરના એડિટર મિસ્ટર મનીષ મહેતા. પંકજભાઈ વિશે મારું બહુ માઇન્યુટ ઓબ્ઝર્વેશન છે. જે એમના બહુ નજીકના વ્યક્તિ હશે, નજીકના મિત્ર હશે, પરિવારના લોકો હશે, એ લોકોનું એક ઓબ્ઝર્વેશન હશે કદાચ. ગ્રહોની જે ગોઠવણ છે આપણે ત્યાં વિજ્ઞાનની રીતે અને એની જે ચાલ છે એની ખાસિયત છે એ બહુ ચોક્કસ છે અને બહુ નિયત પેલાથી ચાલે છે. પંકજભાઈનું જ્યારે જોઉં ત્યારે મને એવું લાગે કે આ માણસ પરફેક્ટ છે આ લાઈનમાં. એ બધી રીતે ઓર્ગેનાઇઝ છે, બધી રીતે એની બિલકુલ બધી ચોક્કસ રીતની બધી એમને ખબર હોય છે. આપણે ત્યાં પૃથ્વીનું જે સર્જન છે અને ગ્રહોનું સર્જન છે એ બધું જ બહુ ચોક્કસ રીતે થાય છે, બહુ માઇન્યુટલી થાય છે. પંકજભાઈ ગ્રહોની ચાલ પણ એટલી જ માઇન્યુટલી સમજી શકે છે અને એટલા માટે તે ભાસ્કરના લોકપ્રિય લેખક છે અને હું એના માટે પણ પંકજભાઈને શુભેચ્છા. ડૉક્ટર પંકજ નાગર, આપણું જે જ્યોતિષશાસ્ત્ર છે, દુનિયામાં બહુ બધા અકલ્ટ સાયન્સીસ છે. લાઈક ઇજિપ્તના લોકોનું એમનું પોતાનું એક અકલ્ટ સાયન્સ છે, ચાઇનીઝ લોકોનું છે, મય સંસ્કૃતિનું છે. એવી રીતે આપણું જ્યોતિષશાસ્ત્ર છે જે બહુ જબરજસ્ત શાસ્ત્ર છે. હજારો વર્ષો પહેલાં જ્યારે ઋષિમુનિઓએ આ શાસ્ત્રની શોધ કરી, જ્યારે વિજ્ઞાન પણ નહોતું, ત્યારે એમણે ગ્રહોની શોધ કરી, ગ્રહોના ગુણધર્મો જાણ્યા.
તો જ્યોતિષશાસ્ત્ર એવું શાસ્ત્ર છે કે તમે ઝીણી ઝીણી બાબતોનું ઉપયોગ કરી જીવનમાં એનો બહુ જ સારી રીતે લાભ મેળવી શકો છો. પરંતુ આ શાસ્ત્રનો યોગ્ય અભ્યાસ અને યોગ્ય ઉપયોગ એ જરૂરી છે. એ અત્યારે લોકો સુધી પહોંચતો નથી. તો એનો જે અભ્યાસ છે અને એને યોગ્ય રીતે ઉપયોગ કરવો એ કામ કરી રહ્યા છે ડૉક્ટર પંકજ નાગર. જનરલી જ્યોતિષમાં મેલ પ્રેક્ટિસ પણ બહુ થતી હોય છે. તો ડૉક્ટર પંકજ નાગર અને એમની ટીમ, ધી એસ્ટ્રોસ્માઇલ ટીમ, એ વસ્તુથી બહુ દૂર છે. સાચું માર્ગદર્શન તમને એમની પાસેથી મળી રહે. જનરલી આવા સેમિનાર્સ પણ જે થતા હોય છે એ પોતાના અંગત લાભ માટે કે કમાણી માટે થતા હોય છે. આજનો જે સેમિનાર છે એમાં તમને ધન કમાવાની વાત છે, એ તમારા માટે છે. સેમિનાર જે છે એમાં દેખીતી રીતે જ ધનની વાત કરવામાં આવી છે. યસ, યુ ટુ કેન બી અ મિલિયોનર. ધનનું દરેકના જીવનમાં ઇટ ઇઝ બેઝિક નીડ. અહીંયા બેઠેલામાંથી કોઈ કહી શકે કે મારે પૈસાની જરૂર નથી? કોઈ હસબન્ડ વાઈફને કહી શકે કે મને તારી જરૂર નથી, પણ પૈસા માટે કોઈ કે કોઈ હોય? રાઈટ. તો ધન છે એ આપણી બેઝિક જરૂર. જેમ જીવવા માટે હવા, ખોરાક, પાણીની જરૂર હોય છે, એટલું જ જરૂરી ધન આપણા જીવનમાં છે. ભલે સ્વયં ઉપાર્જિત હોય કે અન્ય ઉપાર્જિત હોય, ઇટ ઇઝ બેઝિક નીડ ઓફ અવર લાઈફ. આપણા શાસ્ત્રો અને પુરાણોમાં પણ ધન અને લક્ષ્મી વિશે ઘણી બધી વાતો કરવામાં આવી છે. ઘણી બધી અસંખ્ય વાતો કરવામાં આવી છે, જેમાંથી અમુક હું તમારી સાથે શેર કરીશ. લક્ષ્મી ક્યાં વસે, ક્યાં સ્થિર થાય? મહર્ષિ વેદવ્યાસ પોતાના શ્લોકમાં લક્ષ્મી વિશે કહે છે, ધૃતિ શમો દમઃ શોચઃ કારુણ્યવાગ નિષ્ઠુરા મિત્રાણામ ચાન વિદ્રોહ સપ્તૈતા સમિધ શ્રિય. એટલે કે ધૈર્ય, મનોબળ, ઇન્દ્રિયો પર વશ, દયા, કરુણા, પ્રિય મૃદુ ભાષા અને મિત્રોથી જે વેર ના કરે તેવા લોકોને લક્ષ્મીનું ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. એ જ રીતે હિતોપદેશમાં કહ્યું છે કે ઉત્સાહ સંપન્નમ દીર્ઘસૂત્રમ ક્રિયાવિધિજ્ઞમ વ્યસને વસક્તમ શુરમ કૃતજ્ઞમ પ્રઢ સૌક્રદનમ ચ લક્ષ્મી સ્વયં યાતિ નિવાસ હેતો. અર્થાત ઉત્સાહી, આળસ વિનાના, કર્મશીલ, શૂરવીર, વ્યસન વિનાના, ઉપકાર કરનારા અને ગાઢ મિત્રતાને સાચવનારા માનવી પાસે લક્ષ્મી આપોઆપ જાય છે. રાવણ સંહિતા અનુસાર પણ રાવણે પૃથ્વીલોક પર ઉપાસના કરી, સાધના કરી લંકાને સોનાની બનાવી હતી. એ જ રીતે શ્રી કૃષ્ણ ભગવાને પણ લક્ષ્મીની સાધના કરી દ્વારિકા નગરીને સોનાની બનાવેલી. નિયમિતપણે જે લોકો શ્રી સુક્તમ, લક્ષ્મી સુક્તમ અથવા તો કનકધારા સ્ત્રોત્રના પાઠ કરે છે તેમની પર પણ લક્ષ્મીની કૃપા અવશ્ય રહે છે. શ્રીપર્ણીના વૃક્ષને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવ્યું છે. એટલે જ આપણે મંદિરો, ફોન સાયલેન્ટ કરી દેશો પ્લીઝ, મંદિર બનાવવા માટે શ્રીપર્ણીના લાકડાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. શ્રીપર્ણીના કાસ્ટની કલમ બનાવીને એનો ઉપયોગ કરવો એ પણ શુભ માનવામાં આવે છે. દિવાળીમાં ચોપડા પૂજનમાં એ કલમનો લાલ સહીથી તમે ઉપયોગ કરો તો શ્રીપર્ણીમાં પણ લક્ષ્મીનો વાસ છે, એનો એ પણ તમે ઉપયોગમાં લેતા હો છો. જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન થાય છે એ ઘરમાં લક્ષ્મીનો અવશ્ય વાસ થાય છે. જે ઘરમાં દુર્વ્યસન, અપવિત્રતા, અશાંતિ હોય છે તેવા ઘરમાં લક્ષ્મી સ્થિર થતી નથી. આ જે બધી વાતો છે જે આપણા શાસ્ત્રો, પુરાણોમાં બતાવેલી વાતો છે. ડૉક્ટર પંકજ નાગર એ એસ્ટ્રોલોજીને એસ્ટ્રો સાયન્સ તરીકે જોવે છે. એ એસ્ટ્રોનોમી, એસ્ટ્રોલોજી અને સાયન્સનો સમન્વય કરી તમને તર્કબદ્ધ રીતે જ્યોતિષનું એમનું જે અનુભવો, એમનું જ્ઞાન છે, એમની રિસર્ચ છે એ તમને બતાવશે કે જે સામાન્ય માણસ, જે લોકો જ્યોતિષ નથી જાણતા, એમને પણ સમજવામાં એ ઇઝી થઈ જાય. એ લોકો સમજી શકે કે જ્યોતિષ શું છે. એમના લેખ તમે વાંચતા હો તો એમાં પણ તમે જોઈ શકો છો કે એમનું જે લખવાની શૈલી છે એ એટલી સરળ અને તર્કબદ્ધ રીતે હોય છે કે સામાન્ય માણસ જે જ્યોતિષ ન જાણતું હોય એ પણ સરળ રીતે એને સમજી શકે છે. આજના સેમિનારમાં ડૉક્ટર પંકજ નાગર સબકોન્શિયસ માઇન્ડ, ધન અને મન, સબકોન્શિયસ માઇન્ડથી તમે કેવી રીતે ધન પ્રાપ્ત કરી શકો એની વાત કરવાના છે. તો કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ દીપ પ્રાગટ્યથી. દીપ પ્રાગટ્ય કેમ કરવામાં આવે છે કોઈ કહી શકે? એ ફોર્માલિટી છે કે શેના માટે કરવામાં આવે છે? તમારામાંથી કોઈ કહેશે તો હાજી.
દીપ પ્રાગટ્ય કરીને ઈશ્વરનું આહ્વાન કરવામાં આવે છે, એમના બ્લેસિંગ લેવામાં આવે છે, કાર્યને સફળતા મળે અને એ દીપ પ્રાગટ્યની જે જ્યોત છે એ આપણા જીવનમાં પણ એ રીતે પ્રજ્વલિત થાય એ હેતુ હોય છે. બીજું કંઈ કહી શકો? હાજી. એટલે કુદરતે સર્જન કરેલું જે બી જીવ માત્ર છે એની અંદર ચેતના જે રહેલી છે, ચેતના એક પ્રકારનો દીપ જ છે. એટલે આપણે જે નવરાત્રિમાં જે ગરબો છે એ ગર્ભ શબ્દ ઉપરથી આવેલો છે ને એની અંદર આપણે દીવો મૂકીએ છીએ અને કાણાવાળું માટલું હોય છે. એટલે આપણા શરીરનો જે જન્મ થાય કોઈ બી યોનિમાંથી એ ગર્ભ તરીકે હોય છે. એટલે દીપ તરીકે આપણી ચેતનાને આપણે માન આપીએ છીએ એટલા માટે. સૂર્ય સંહિતામાં જણાવ્યા અનુસાર ભગવાન સૂર્ય જે છે એ પ્રાણદાતા છે, પૃથ્વીનું સંચાલન કરે છે અને એમનામાં ઉર્જા છે. મૂળ અગ્નિનો સ્ત્રોત જે છે એ સૂર્ય ભગવાન છે અને સૂર્યમાં જબરજસ્ત શક્તિ અને ઉર્જા રહેલી છે. એટલે કોઈ પણ કાર્યની શરૂઆત જો તમે અગ્નિ પ્રગટાવીને કરો તો સૂર્ય ભગવાનના પ્રત્યક્ષ એમાં આશીર્વાદ હોય છે અને જેના દ્વારા સૂર્યના આશીર્વાદથી અગ્નિ પ્રગટાવીને કોઈ પણ કાર્યની શરૂઆત કરવાથી તેમાં ઉર્જા અને શક્તિનો સંચાર થાય છે અને એ કાર્યને સફળતા પ્રાપ્ત થાય છે. તો એટલે દીપ પ્રાગટ્ય કરવામાં આવે છે. દીપ પ્રાગટ્ય માટે આઈ વુડ લાઇક ટુ રિક્વેસ્ટ માનનીય મીનાક્ષીબેન, વિપુલ મિત્રા સર, ભરતભાઈ પાધ્યા સર અને ડૉક્ટર ભાસ્કર ભટ્ટ અને નિર્મળાબેન નાગર, આપ સૌ સ્ટેજ પર આવી દીપ પ્રાગટ્ય કરી શુભત્વ પ્રદાન કરો. आदिपूज्यं गणाध्यक्षं उमापुत्रं विनायकं मङ्गलं परमं रूपं श्रीगणेशं नमाम्यहम्. श्रीगणेशं મનોજભાઈ આવ્યા છે? મનોજભાઈ શાહ ક્યાંય? હા, યસ. બુકે હવે તમે લાવો ત્યાંથી આપશો ને? હા, ત્યાં છે મનોજભાઈ. આપ મીનાક્ષીબેનને બુકે આપી એમનું સ્વાગત કરશો. ગુણવંતભાઈ પટેલ, આપ બુકે આપી વિપુલ મિત્રા સરનું સ્વાગત કરશો. આંટી. ઓકે. કિશોરભાઈ ઘટાત, ભરતભાઈ